તો હલો મિત્રો, આજે ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અમે આવ્યા છીએ આજ સિદ્ધપુર ફરવા માટે. તો તમને બતાવું સિદ્ધપુરનું અઢવેશ્વર, અને આ છે હિંગળાજ માતાનું મંદિર. તમને દર્શન કરાવું છું. આ સિદ્ધપુરમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. બાજુમાં નદી છે સરસ્વતી. તો મિત્રો, આ છે હિંગળાજ માતાનું મંદિર, સિદ્ધપુરમાં આવેલું છે. જુઓ, તો મિત્રો, આ છે હિંગળાજ માતાનું મંદિર અને બાજુમાં નદી છે. હવે આપણે જઈએ છીએ અઢવેશ્વર મહાદેવના મંદિરે. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો, બતાવું તમને અઢવેશ્વર મહાદેવનું મંદિર. આપણે ફાઇનલી અઢવેશ્વર આવી ગયા છીએ. જુઓ, આ અઢવેશ્વર અંદર એન્ટ્રી ગેટ છે. અહીંયાથી અંદર જવાનું છે. અને આગળ તમને બતાવું, મહાદેવના દર્શન કરાવું તમને આગળ જઈને. અહીંયાથી મિત્રો અઢવેશ્વર મહાદેવ અંદર દર્શન કરવા જઈએ છીએ આપણે. જુઓ, બહુ મસ્ત જગ્યા છે. મહાદેવનું મંદિર બહુ મસ્ત છે. તો મિત્રો, આ છે મહાદેવનું મંદિર. જો અંદર પૂજા ચાલુ છે મહાદેવની. જો આગળના વિડીયોમાં તમને બતાવું, જોઈ લો મંદિર. જો મિત્રો, આ છે મહાદેવનું મંદિર. બહુ મસ્ત જગ્યા છે બેસવા માટે, દર્શન કરવા માટે પણ. જો મિત્રો, આ છે અઢવેશ્વર મહાદેવનું મંદિર, અને અહીંયા જગ્યા બહુ મસ્ત છે. બાજુમાં બહુ મસ્ત ગાર્ડન છે. તમને બતાવું આગળના વિડીયોમાં. હેલો, ફિલહાલ આપણે નદી તો જો મિત્રો, આ છે અઢવેશ્વર મહાદેવ. અહીંયા બહુ મસ્ત જગ્યા પણ છે, અને એક ફરવા લાયકનું સ્થળ છે. સિદ્ધપુરમાં આવેલું છે અઢવેશ્વર મહાદેવ. બહુ મસ્ત શાંત વાતાવરણ, અને જગ્યા પણ બહુ મસ્ત છે.
આયા લે ના કહો નાખ લે હારી બીક લાગે છે તો કાકો રાખો તો આગળ જતું નાખી દેજો તો બધો કહેતો તો હતો નાખી દો. તો મિત્રો અડવેશ્વર મહાદેવના મંદિરના બાજુમાં એક તપોભૂમિ તપોદ્વાર કરીને બાજુમાં ગાર્ડન આવેલો છે. બગીચો બહુ મસ્ત છે, જોવાલાયક છે. અહીંયા મસ્ત બેસવા જેવી સુવિધા પણ છે. જો બતાવું તમને. બહુ મસ્ત બગીચો છે. અને અહીંયા જોવાલાયક સ્થળ પણ બહુ સારું છે. તમે પણ જરૂરથી આવજો. જે બંધાયું એ વાગવાનું કૂવો યાદ બહુ મસ્ત બગીચો છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે. અને અમે અત્યારે એવું ઘરે જઈએ છીએ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય બાબારી. અને વિડીયો ગમો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ભાઈને સપોર્ટ કરજો. બહુ મહેનતથી વિડીયો બનાવીએ છીએ. તો જય માતાજી.